31/12/2025 રોજ 7મા દિવસે કાંકરિયા કાર્નિવલ સમાપન થયું ત્યારે આરોગ્ય વિભાગ દ્વારા મેલેરિયાને કેવી રીતે ખતમ કરો તે અંગે જાણકારી આપવામાં આવી। ગુજરાતના સુપ્રસિદ્ધ લોકગાયક ઈશાનીબેન દવેએ ગુજરાતી ગીતો ગાઈને શ્રોતાગણોને મંત્રમુગ્ધ કર્યા। મારી ઇન્ડિયા ટાઈમ ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો જેથી કરી અવનવા સમાચાર તમારી સાથે પહોંચી શકે। બ્યુરો રિપોર્ટર જૈનિત શુકલ। Como
નમસ્કાર દર્શક મિત્રો, હું છું જયનીત શુક્લા. આપ નિહાળી રહ્યા છો ક્રાઇમ પેટ્રોલિંગ ન્યૂઝ ઇન્ડિયા ટાઈમ ન્યૂઝ ચેનલ. તેને યુટ્યુબ ઉપર લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો, જેથી કરી અવનવી માહિતી આપણી પાસે પહોંચી શકે. આજે 31મી તારીખે જે કાંકરિયા કાર્નિવલની અંદર જે પ્રોગ્રામ થયો, ત્યાં ઈશાની દવેનો જે પ્રોગ્રામ થયો સુપર થયો અને અહીં લેઝર શોનું પણ આયોજન કરવામાં આવ્યું. 31મી તારીખ 2025ના રોજ કાંકરિયા કાર્નિવલની પૂર્ણાહુતિ થાય છે અહીં, અને આવતી સાલ 2026માં કાંકરિયા કાર્નિવલ ચાલુ થશે. અને મેં જસ્ટ કાંકરિયા કાર્નિવલમાં પરફોર્મ કરીને હું ગાડીમાં બેઠી છું. ખૂબ મજા આવી અને થેન્ક યુ અમદાવાદ, થેન્ક યુ કાંકરિયા કાર્નિવલ કે મારી આ 2025 છેલ્લો દિવસ આટલો સરસ યાદ પોલીસ વિશે કંઈ કહો તમે. પોલીસ વિશે કંઈ કહો. અને બધા સુરક્ષામાં જેટલા પણ લોકો છે, એવરીબડી, ઈચ એન્ડ એવરીબડી, જેટલા લોકોએ સુરક્ષા જાળવવામાં હેલ્પ કરી છે અને તમને બધાને આવનારા વર્ષની ચલો. કાંકરિયા કાર્નિવલનો આજે લાસ્ટ દિવસ છે. લાસ્ટ ડેમાં પણ સારું લાગે એવું લાગે છે. લાઇટિંગ સારી છે, જોવાલાયક બધું છે અને સુવિધા પણ સારી છે કે જે કોઈ પણ કંઈ બીમાર પડે તો 108ની પણ સુવિધા છે, પાણીની વ્યવસ્થા છે અને પબ્લિક પણ અમુક લિવરમાં મતલબ રાખે છે કે જેટલી વધારે ભીડ ના થઈ જાય, કોઈને કંઈ તકલીફ ના પડે એવી રાખી છે અને જોવાની બહુ મજા આવે. અને આજે લાસ્ટ દિવસમાં પણ બહુ મજા આવે એવું રાખ્યું છે. કોઈ પણ જાતની તકલીફ પડે નહીં. પીવાની પાણીની વ્યવસ્થા પણ સારી છે, હરવા ફરવાની વ્યવસ્થા સારી છે, બધી જગ્યાએ લાઇટિંગ છે, સાઉન્ડ છે, આટલી બધી જગ્યાએ બહુ મજા આવી. 5 દિવસ આજે લાસ્ટ ડે છે એટલે હેપી ન્યુ યર. આજે કાંકરિયા કાર્નિવલનો લાસ્ટ ડે છે. આજે અમે અમદાવાદમાં ફરવા આવ્યા છે કાંકરિયા કાર્નિવલમાં. ત્યાં બહુ સારી વ્યવસ્થા કરવામાં આવી છે. પોલીસની સિક્યુરિટી ગાર્ડ બધું એકદમ સારું છે, ફૂલ ચેકિંગમાં બી છે અને પબ્લિક બી એવી રીતે ગોઠવી છે કે બધા સારી રીતે ફરી શકે છે. સાંસ્કૃતિક કાર્યક્રમ બી સારા છે, લાઇટિંગ બી સારી છે, પ્રોગ્રામ બી એટલા સરસ રાખ્યા છે કે બહુ જ મજા આવે છે. ડાન્સ પ્રોગ્રામ, ત્યાં કાચનું જે ટાવર બનાવ્યું છે એ બી બહુ મસ્ત રીતે બનાવ્યું છે, નગીનાવાળી છે, એ બી બહુ એટલી સારી રીતે બનાવવામાં આવી છે કે ફરવાની એકદમ મજા આવે છે. અને આજે છેલ્લો દિવસ છે, એકદમ સારી રીતે બધાનો દિવસ જાય અને ન્યૂ યર બધાનું સારું જાય. હેપી ન્યૂ યર. કાંકરિયા કાર્નિવલમાં હું મારી બે બીબીને લઈને ફરવા આવ્યો છું. અહીંયા પોલીસનો બંદોબસ્ત, સિક્યુરિટી, દરેક વસ્તુ સરસ છે. ફરી બોલું? હા, મારા બેબીને લઈને ફરવા આવ્યો છું અહીંયા 31 અને બહુ સારું વ્યવસ્થિત છે. પોલીસનો બંદોબસ્ત સારો છે અને સિક્યુરિટી બી સારી છે અને કોઈ પણ જાતની કોઈ ધક્કામુક્કી તકલીફ તો કોઈ પણ વસ્તુ છે નહીં. અને બેબીઓને બહુ મજા આવી, મને પણ જોડે મજા આવી આવું ફરે. અને કાંકરિયાની ચારે બાજુ ફર્યા. એક કાચની કંઈક બિલ્ડિંગ છે, ત્યાં હું જોવા લઈ જાઉં છું બેબીના અને એમને ગમશે અને મને પણ ગમ્યું. હા. ઓ રાજાજી, બેઠો हम बोलेंगे तब बैठेंगे. નમસ્કાર દર્શક મિત્રો, હું છું જયદીપ શુક્લા. આપ નિહાળી રહ્યા છો ક્રાઇમ પેટ્રોલિંગ ન્યૂઝ અને ઇન્ડિયા ટાઈમ ન્યૂઝ ચેનલને યુટ્યુબ ઉપર લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો, જેથી કરી આવનારી માહિતી આપણી પાસે પહોંચી શકે. આજે 31મી તારીખના દિવસે કાંકરિયા કાર્નિવલનો છેલ્લો દિવસ છે અને 2025ની સાલ હવે જવાની તૈયારીમાં છે અને 2026ની સાલ આવવાની તૈયારીમાં છે. ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અહીં મેલેરિયાની આખી ટીમ ખડી છે. ત્યારે અહીં જે આવનારી પબ્લિક છે અને મેલેરિયા કઈ રીતે હટાવવો તેનું એક ફર્મો તૈયાર કરીને ટેબલ મૂકેલું છે. ત્યારે અમારી સાથે એવા મહિલા ટીમ અને એક ભાઈ અધિકારી છે, 2 જણ, એ પણ અમારી સાથે જોડાઈ ગયા છે.
मैडम क्या बोलते हो, यहाँ जो काकरिया कार्निवल 2025 का माहौल चल रहा है, आज लास्ट डे है और यहाँ जो जनता आती है आप उनको यह समझाते हैं कि भाई मलेरिया कहाँ से कैसे ख़त्म किया जाए और मच्छरों को कैसे उनको ख़त्म किया जाए और ये रोगचारा जो फट रहा है वो फटे नहीं। एएमसी के स्टाफ हमारे मलेरिया डिपार्टमेंट में सारे आईसी मटेरियल यहाँ पे रखते हैं कि जो भी भीड़ उमड़ रही है वो लोग आके हमसे पूछ रहे हैं, हम उन्हें बता रहे हैं कि मस्कीटो को प्रिवेंशन कंट्रोल के लिए हमें क्या क्या उपाय करना है और सारी चीज़ें रखी हैं, उसके क्या यूजेस हैं और लोग डेंगू जैसे या मलेरिया जैसी बीमारी से बचने के लिए उनको क्या क्या करना चाहिए, तो मच्छरदानी का उपयोग करना, दूसरा ये मस्कीटो नेट वगैरह ये सब की और जो भी है रिपेलेंट वगैरह यूज करना, ये सब वो यूज करके मस्कीटो से बच सकते हैं और इस तरह से वे डेंगू और मलेरिया की बीमारी से हम इसको अपने एएमसी में कम कर सकते हैं। हमारा यही मुद्दा है कि यहाँ पे जितने भी लोग हैं हम उनको अवेयर करें कि अवेयरनेस एक ऐसी चीज़ है जिसमें लोग अवेयर, जितने ज़्यादा से ज़्यादा लोग अवेयर होंगे उससे हम हमारी जो तकलीफ है कि घर घर जाना हेल्थ के लिए लोगों को अवेयर करना, उससे अच्छा है कि यहाँ की जितने लोग की भीड़ इकट्ठी हो रही है उनको हम एक साथ अवेयर कर दें और हमारा ये हम इस तरह से डेंगू मलेरिया को कम कर सकते हैं। पूरी तो देखाड़ो यार, ये उल्लू अरे आ फरसी पूरी जो परशुराम जी थे वो फरसी लेके आए थे, तब से ये बन गई पूरी जिसको बोलते फरसी पूरी।